વાત સુરતના કાપોદ્રામાં રોમિયોની ધોલાઈ થઈ ગઈ। 3 દિવસથી છેડતી કરતો હોવાનો આક્ષેપ હતો। યુવતીઓએ જાહેરમાં ધોલાઈ કરી નાખી। યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી। કાપોદ્રા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છેડતી કરનારની યુવતીઓએ ધોલાઈ કરી દીધી હતી। વડોદરામાં બિચ્છુ ગેંગના સાગરીતોનું સરઘસ નીકળ્યું। 25 લાખની ઉઘરાણી કરી ધાકધમકી આપી અને આનો વરઘોડો કાઢવામાં આવ્યો। મહિલા તેમજ પુત્રીને ગેંગરેપની ધમકી આવી હતી। આરોપીઓને પોલીસે દોરડા બાંધી ભર બજારમાં ફેરવ્યા। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, જનતામાં આવા અસામાજિક તત્વોનો ડર ઓછો થાય તે માટે વરઘોડો કાઢ્યો। આવા અસામાજિક તત્વોથી તમારે ડરવાની જરૂર નથી। પોલીસ તમારી સાથે છે। वडोदरा शहरना पब्लिक में डर ओछो थाय कि भाई लुखा माणसोने प्रत्ये पोलीस खूब ज कड़क है। आखा गुजरात राज्य ने अंदर कोईपण टपोरीओ माथुं ऊँचुं न करे अने समाज में सारी रीते लोको रही शके एना माटे खास फरियादी ने संतोष तो बरोबर है, परंतु बीजा लोकोने पण एक प्रेरणारूप थाय कि भाई आवा लुखा लोको कोई फरीवार आवुं गुनो न करे एना माटे खास आजे वरघोड़ो काढवामां आव्यो छे अने खूब ज बीजी फेरो आवी भूल न थाय અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી। મોરબીના હળવદમાં 3 બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ। અકસ્માતમાં ટ્રેનની અડફેટે 2 બાળકોના મૃત્યુ થયા, જ્યારે 1.5 વર્ષના બાળકોનો આબાદ બચાવ થયો। બીજી તરફ બાળકોને બચાવવા જતા માતાનો હાથ કપાઈ ગયો। હળવદના રણજીતગઢ અને કેદારિયા વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ દરમિયાન આ ઘટના બની। એક બાળક 5 વર્ષ જ્યારે એક બાળક 3 વર્ષનું હતું। માતા મંગુબેન બજાણિયાને ઈજાઓ પહોંચી, જેને મોરબી સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા। હળવદ પોલીસ અને રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો આ તરફ ભાવનગરમાં ડમ્પરની અડફેટે એક આધેડનું મોત થયું। રામપરા વલભીપુર હાઈવે પર રાત્રે આ બનાવ બન્યો। મોડી રાત્રે રેતી ભરેલા ડમ્પરે આધેડનો જીવ લીધો। ઘટનાને લઈ વલભીપુર પોલીસે તપાસ હાથ ધરી હતી। રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક સિટી બસ ચાલક બેફામ બની ગયો। અવારનવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે આ વખતે સિટી બસના ચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા। વૃદ્ધના પગના ભાગે ઈજા પહોંચી। લોકોએ 108ને બોલાવી સારવાર માટે ખસેડ્યા। શહેરમાં પૂરપાટ ઝડપે ચાલતી સિટી બસો સામે હવે ક્યારે અંકુશ આવશે એ કહેવું મુશ્કેલ બની ગયું છે। છોટાઉદેપુરમાં બુટલેગરનો ભાંડો ફૂટ્યો। બોડેલી ડભોઈ રોડ પર 2 બાઇકનો અકસ્માત બાદ બુટલેગરની બાઇકમાંથી દારૂ મળી આવ્યો। દારૂની બોટલો લેવા લોકોએ પડાપડી કરી। બનાવને લઈ બોડેલી પોલીસે તપાસ હાથ ધરી હતી। અને હવે વાત કાતિલ દોરીથી સાવધાનીની। પતંગની દોરીએ 2 બાળકોના પિતા છીનવ્યા। વડોદરામાં પતંગની દોરીથી યુવકનું મૃત્યુ થઈ ગયું। પતંગની દોરીએ ફૂડ ડિલિવરી બોયનો ભોગ લીધો। સોમા તળાવ પાસે આ ઘટના બની। છોટાઉદેપુર જિલ્લાનો યુવાન વડોદરામાં નોકરી કરતો હતો। ફૂડ ડિલિવરી આપવા જતા સમયે આ ઘટના બની। ગળામાં દોરી ભરાતા લોહી લુહાણ હાલતમાં તે હરિનાથને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો। તબીબોએ મૃત જાહેર કરતા પરિવારે ભારે આક્રંદ કર્યો। કથાકાર મોરારી બાપુના આશ્રમ જવાના માર્ગ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતો એક વિડીયો વાયરલ થયો છે। અગાઉ મોરારી બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી બિસ્માર માર્ગને લઈને માર્મિક ટકોર પણ કરાઈ હતી, જે બાદ મહુવાના તરેડથી તલગાજરડા જવા ડામરનો માર્ગ બનાવવામાં આવ્યો, પરંતુ સ્થાનિકો દ્વારા વિડીયો બનાવીને વાયરલ કર્યો। 5 કિલોમીટરના માર્ગ પર માત્ર હાથ લગાવતા માટી નીકળી રહી છે, જેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો। જિલ્લા પંચાયતનું રોડ વિભાગ અને સ્ટેટ R&B ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા માર્ગ બનાવે છે, પરંતુ આ માર્ગ 3 વર્ષ સુધી તો શું 3 મહિના પણ સારા રહેતા નથી। વાયરલ વિડીયોને લઈને હાલ તો ચર્ચાઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તાલુકાના વિકાસના કાર્યોને લઈ સત્તાપક્ષ પર પ્રહાર કર્યા। કોંગ્રેસની કારોબારી બેઠક મળી, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા થઈ। આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યના સત્તાધારી પક્ષને આડે હાથ લીધો। કોંગી ધારાસભ્યએ આક્ષેપ કરતા કહ્યું, સત્તાધારી પક્ષની અણઆવડતને કારણે 100 ગામોનો વિકાસ રૂંધાયો છે। કોંગ્રેસની કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા। કાંકરેજ તાલુકા અમારા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી દુગાવાડા હનુમાન પંચદાદા હનુમાનના મંદિરે યોજવામાં આવેલી અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। સંગઠન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે।
ગોધરા નગરપાલિકાને MGVCL ફટકારી છે નોટિસ. નગરપાલિકાએ વોટર વર્કર્સ અને સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ ન ભરતા નોટિસ ફટકારી છે. નગરપાલિકાએ ₹16.98 કરોડની માતબર વીજ વપરાશ બિલની રકમ ભરી નથી, જેથી વીજ કંપનીએ આકરો નિર્ણય કર્યો. જો આગામી દિવસોમાં વીજ બિલ નહીં ભરવામાં આવે તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું. આ મુદ્દે પાલિકા પ્રમુખે કહ્યું, બાકી વીજ વપરાશ બિલ મુદ્દે સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિકાસ ગ્રાન્ટમાંથી બાકી વીજ વપરાશ બિલ ભરપાઈની યોજના હેઠળ ઠરાવ કરી સંમતિ મોકલવામાં આવી છે. આ બાબતે સરકાર નિર્ણય લેશે તેવું જણાવ્યું. જો કે બીજી તરફ થોડા દિવસે પણ શહેરમાં વીજ લાઇટ જોવા મળી. ગોધરા નગરપાલિકાએ ઠરાવ કરી સરકારશ્રીમાં એ ઠરાવ મોકલી આપેલ છે અને એ અમારા વિકાસના કામોની ગ્રાન્ટમાંથી એ પૈસા ગ્રાન્ટમાંથી કાપી અને MGVCLના બિલો ભરવા માટે નગરપાલિકાએ સંમતિ આપેલી છે. હાલ તે માટે કાર્યવાહી ચાલુ છે. સરકારશ્રી દ્વારા જ એ નિર્ણય લેવાનો છે. ગોધરા નગરપાલિકા ના વીજ બિલ માટે અમે નોટિસ પાઠવી છે. નગરપાલિકા ગોધરાના વોટરવર્ક્સના 16 કરોડ રૂપિયા બાકી છે અને સ્ટ્રીટ લાઇટના 92 લાખ જેવી એમાઉન્ટ બાકી છે અને છેલ્લા સ્ટ્રીટ લાઇટ તેમજ વોટરવર્ક્સ બંનેમાં છેલ્લા 1 વર્ષથી એમણે કોઈ ભરણું કર્યું નથી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં બરાબરનો ઠંડીનો માહોલ જામી ચૂક્યો છે. કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે. ઠંડી 5 દિવસથી રીતસરનો કહેર મચાવી રહી છે. ઠંડીએ એવા ભૂક્કા બોલાવ્યા છે કે દિવસે પણ લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. સાથે સાથે બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. આ સાથે જ રાજ્યના 7 જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા છે. હજુ ઠંડીથી કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવ રહેશે. કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનને કારણે નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. નર્મદામાં 6.7 ડિગ્રી, લુણાવાડામાં 7.8 ડિગ્રી, થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, ખંભાતમાં 8.3 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. 17મી બાદથી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. 17મી ડિસેમ્બર બાદ તાપમાનમાં વધારો થશે. બાદમાં ડિસેમ્બર અંતમાં ફરી ઠંડી અસલરૂપ જોવા મળશે. તો જાન્યુઆરીમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસર જાન્યુઆરીમાં સ્વેટર સાથે રેનકોટ પર રાખવો પડશે. 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદ થઈ શકે. 14થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ રહેશે. દ્રશ્યોમાં દેખાતા ભુવાજી આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ ભુવા છે, કારણ કે તેણે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે. થરાના વાઘજી સુથાર નામના ભુવાજી ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના દાવા સાથે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથા દ્વારા ખુલાસો કરાયો. જો કે હવે ભુવાજી પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા. બેનર અને પોસ્ટર સાથે જયંત પંડ્યાનો વિરોધ કર્યો. ભુવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો. ભુવાજી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ અંધશ્રદ્ધાનો મુદ્દો નથી, આ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી. ભુવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન જાથાએ ષડયંત્ર કરીને મારી પાસે એક મહિલાને મોકલી. હું ગભરાઈ ગયો. મને ધમકી આપીને બધી કબૂલાત કરાવડાવી. પૂનમના દિવસે ભુવાજીએ હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો. ભુવાજીના સમર્થકો